કોણ? શું? માસી, મારી આંખોની રોશની જતી રહી છે ને, તમારા ઓપરેશન કરાવવાનું છે, થોડા પૈસાની જરૂર છે. આ ઉભા રહો, હા, લાવો, ઉભા રહો, લાવો. હાલો. ₹10 શું થાય? આવું તો હશે કઈ, આવું ચાલતું હોય કઈ આવું. શું થયું? આ બાજુવાળા ઘરે લગ્નમાં મને બોલાવી નહીં. તો કશો વાંધો નહીં, ના બોલાય તો તું કઈ વીઆઈપી થોડી છે તો તને બોલાવે. બોલાવી જ પડે ને, એવું થોડું હોતું હોય, પણ હું કઈ ઓછી નથી. હું એનો બદલો લઈને આવી છું. શું કર્યું તે? હું ત્યાં છે ને ફૂલવાડી બની ઉભી રહી ગઈ હતી, અને જે બી આયા ને મહેમાન એ બધાને એવું કીધું ફૂલ આપીને કે જે બી જણ અહીંયા દારૂ પીતેલા હોય ને એને અંદર મંડપમાં એન્ટ્રી નથી. તો પછી શું થયું ખબર? આખી જાનક જતી રહી, પાછી ગઈ. જીવાની રસોઈ થઈ ગઈ? હા મમ્મી, ખાલી રોટલી બાકી છે. હા તો રોટલી કરી નાખ ને, મને બહુ ભૂખ લાગી છે. હા મમ્મી, કરી નાખું. હા, હમણાં જ કરી નાખું. અને ગુસ્સો નહીં આવતો હોય? હા, એમાં સિરિયલનો ટાઈમ થઈ ગયો છે. ફટાફટ કામ પતાવીને પોતું મારી સિરિયલ જોવા જતી રહો. પતી ગયું છે. ઓ શિવાની, હા મમ્મી. વાસણ ઘસી નાખ ને. હા, ઘસી નાખું. હો. શિવાની, હા મમ્મી. આ કપડાને ઇસ્ત્રી કરી દઈશ? હા, લાવ કરી દો. હો. કરી દો. મમ્મી, તમારા કપડા ઇસ્ત્રી થઈ ગયા હો ને? મેં મૂક્યા છે તમારા રૂમમાં. તો હું આટલો બધો ગુસ્સો કરું છું તારી ઉપર, તોય તું આ બધા કામો કરી નાખે છે, બરાબર છે? તો તને ગુસ્સો કેમ નથી આવતો? આવે છે. કરતી જ ને, કેવી રીતે? હું ચપ્પલ ઘસું છું. પણ ચંપલ કસીને ગુસ્સો કાઢે છે, એ કેવી રીતે કરું છું? પણ એ કેવી રીતે? શિવાની, હા. આ વેકેશન પડ્યું, તાર મમ્મી ફોન આવ્યો, તો તાર જવું નથી વેકેશન કરવા? મારે નથી જવું. કેમ? ના, હું તો અહીંયા બરોબર છું. શિવાની, આજે વિહાના એવું કહેતી હતી કે મારા મામાના ઘરે જવું. એને જવું હોય તો મોકલી દો, મારે નથી જવું. હું તો અહીંયા જ બરોબર છું, મારે ત્યાં નથી જવું. પણ તું એમ તો કે તારા મમ્મીના ઘરે કેમ નથી જવું? મારે ત્યાં નથી જવું. મારે ત્યાં જઈને કામ કરવા પડે, રસોડા કરવા પડે. તો તમે કરો તમે.